હપ્પુદા ખાતા ને હાલ પાટણ થી આવ્યો અને ફોન ઉપર ફોન મુજે પાછા ચાલુ થઈ ગયા. પૂછ લે યાર તમે તો હપ્પુદા ખાતા નહીં હાલ પાટણ થી આવ્યો હું તો તાણા હો કોમ આમ ભાઈ વાપરતો નહીં લગે કોમ હોય ને એટલે ફરતી વાપરા કોમ તો ક્ષેત્રમાં ચાલ લેવા જતા ને હપ્પુદા ચાલ લેવા જતી ક્ષેત્રમાં ઉભા કરી પાછા આમ ભાઈ વાપરા પાછો તારા ટેમ આવેલા ભાઈ વાપરા તો કોમ ખબર હતા ભાઈની જરૂર પડશે કોમ તો છોકરા ભેગા નેહા જવા દેતા નહીં પાછા આવું છું હવે અમે રાખ રાખજો ને હું પછી નહીં રોપા તો વર રાખજો શું કીધું સારું હાલત આવડો આવી હવે પહોંચી ગયા. હા કેટલા પહોંચ્યા આ ગલ્લે પકે એવું એમ ગામમાં ડીજે વાગન તો મને જો નહીં બધાના ડીજે વાગી હવે મારો ચાન વાગશે એમ કેજો. તું જોજે તાર તો થોડા દાડે વાળા બે ખોડીઓ લેવી છે તાર માટે તો એક તારા અને એક લાડીને લેવી ભાઈ ગામમાં આખા ગામમાં ફરવાયો આમ ગામમાં આખો રાઉન્ડ મારો તું ખાલી જોન ખાલી આમ પૈસા તો આમ કરું કે પૈસા ક્યાં કરતા પૈસા કે તો મેં બારિશ કરી દઉં એવી રીતના ઉલાડવાય તું જોન ખાલી હું વાત કરું એક તમારા છોકરા તારો હગું થઈ ગયું ને તો તારો બાપો તને રંગે સંગે વિવાહ કરશે હો. લે ધૂમ ધામથી કરવાય મહેમાન આવે બધા હું ખાધો હું કહું ક્યાં બોલાયા તે હા ના બેહો કે બેહો તો ખરા હું કહું ખબર હે હા. હવે કોઈ કોમ ક્ષેત્રમાં ચાલ્યા જતા નહીં કોઈ કોમ હોય તો કરવા જતા નહીં અને કોમ ભાઈ વાપરા અલે આ વાત સાચી હે તારે કેવું તારી વાત તાર કઈ વાત સાચી હે મકે નથી સગા કશી તો પાછા પહેલા નંબર લાવશે અને કોઈ કોમ હોય તો તરત ભાઈ વાપરા શું કરવાનું વાત સાચી લે જોતા બેસ તો ખરા વાત પણ સાચી ખોટી હવે તમારા ભાઈઓને ઝઘડા બધું પતી ગયું અમારી વાત સાંભળો. હા બે હવે મહેમાન પરનું આવ્યું એટલે બધી વાત ના કરાય તમારા ભાઈઓની આબરૂ જાય એમ ના કરાય. તે આમાં જો આપણું બાપરું જો મોટો પૈસું તું મોટી બોલે હું હોય બેસ આરડા બે આવું હતા મને ન બેહો હા તો યાર એક અમારા સંબંધીને થોડું અવસર જેવું હોય ને તે હું તમારા ભાઈ બધા લઈ આપણે જગ્યા અવસરમાં એટલા માટે બોલાયા હતા. પૈસા તો પડે ને કહું પૈસા તો માપા કેટલી છે અલે આ તારે તો માર પાડે નહીં તો બાપા તો હપુદા પૈસા નહીં પૈસા તો માર પાડે નહીં લાગે તું 1 રૂપિયો આઠોડાય નહીં છોકરા ભણવા બહાર મોકલી દઉં કરા ગામમાં તો ભલે વાળો તે તો મારે એ જ કરવું હોય કોઈક નોકરી વોકરી કોઈક સેટ કરું તાર બીજું શું કરો તું તો રહેજે બહાર હાલ ભણજે મમ્માને ઘર મોકલી દઉં માર તો છોકરો નોકરી ના કરે ને દોધ પાડી નાખું હવે વાત પડી મારે ના સાંભળો એ વાત પડી મેલો હવે મારો છોકરો ભણવા ગયો પૈસાનું તો ટેન્શન કરી લ્યો તમે તમાકુ મમાકુ નહીં ભરાય શોખાઈ ભરાય એટલે તમે શું શીખવ હાલ મેં ઉઠ્યા હાલ એટલે છોકરા તારા પપ્પાને યાર ભરી જાય શું એટલે એવું હું કીધું એટલે છોકરા હા હમણાં હાલ પેલા વાન ખબર પડશે પૈસાની હમણાં પૈસા માંથી even પાછા આઠોડાની વાલ અટણું લઈને આવ્યા પણ કાકા 2 રૂપિયા ભર્યા છે એટલા કાઢી નાખો પણ એટલે પણ 2 રૂપિયા કાઢતી વગર હમણાં બંધન ભાઈ પડશે તો હમણાં લોસ આપડશે હમણાં ના પણ કોઈ આસ્તરીને કાઢી નાખો 2 રૂપિયા કાલે નોટ લઈને જાવ આપણે ગુદામ ગાલી ના આવું હું હાલ બધા નહીં લઈ જવા 2 રૂપિયા ચાલી રહી ચાલી રે દોડશી હું 5 રૂપિયા લઈ લે ને કોક આવા આનાનું કોક થાય તો વળી કોક આ મેળ પડે આપણે એ તો તમારે જેટલા લાંબા લેતા હોય ને ખાલી વધારે વાપર નહીં કરવાના પાછા તાર પહેણાવાનો ભાવ છે મારે હા કે ભાઈ છોકરો બાબા બે હું ઘૂસું કરું કે અમે કહેવાય તમે કોઈ હું પાણી પીતા લે છોકરા હું કહું હું પાણી પીને આવું અને છોકરાને કહેવાય ભલ્લાવો ના ના એનો થાય તો આખો દાડો રખો કરતા ત્યાં તારા બાપુ જોતો અમે હોતો તારા ભાને પાણી કોઈ પા આ પાણીનું ચાનું તો કોઈ કીધું દીએ પાણી ચા ના પાત કોઈ પાણી તો પા પાણી આ તો પોઈન્ટ નહીં કરવાનું હવે છોકરો આ પોઈન્ટ મોડે કશું પોઈન્ટ નહીં કરવાનું આ કોઈ કોમ ના નહીં છોકરાને ના ખબર પડી યાર પણ બાપ ને બેટો બે એક જેવા યાર અરે તો અમે યાર કોઈ સમજવું પડે તમારે તમે સમજુ છો બધા ના નહીં પણ આ તો બોલાવે ને નહીં બંધ રાખતા પાછા એ તો ઓટોમેટિક હવે થઈ જશે ખાડા પડી જાય બધું તમે સારે લેવા જતા ને આ તો પણ કેવું પડે પણ એ તો હવે બધું જૂનું બધું ભૂલી જાઓ હવે લે મિલતા હે મેલ ના હોય મોસાને ત્યાં આખો દાડો ચોકા હડિયો માર કર્યો કે મેલ દે મિલતા પણ અને આખો દાડો બહુ ફરવાની શોખ હું કહું હવે બહુ ટાઈમ થઈ ગયો તો આપણે હેડ દે તો એક બપોર પહેલા પોકવું પડે આપણે યાર અરે કે મારા પૈસા નહીં કોને તે પૈસા કરવા પણ પૈસા આપણે મને ખબર નથી હવે પૈસા હું ચોકથી લાવો છે પણ આપણે મને ઘણું આખું નહીં હું તો 2 રૂપિયા નું વ્યાજે હાલતો નહીં એવું કરવાનું
અલ્યા ભાઈનું વ્યાજ ના ખવાય કેટલા ભેગા કરશો એમ કહું છું. પણ આ તો આવું તો ના ચાલે ને આખો દાખો પૈસા લાલ કરે હું કેવું લે છોકરા હવે બધું જોવા જાવ ભાઈ સર ભાઈ પણ રાખો થોડું ઘણું આનું હેડ ના હાલશું બીજું શું રૂપિયા લો ચાલશે પૈસાનું પૈસા નહીં તો હાથ ગાયનું કરવા હાલે બીજું શું બીજું ચાલશે હવે તાણ હું બોલાયા નહીં મને તો ખબર હતી તાણ આ લેડો તા હબળો ઘણું આગું નહીં તો આજે રવિવારે સાધન તો મળશે નહીં ના ચડીને જવાનું ઘણું આગું નહીં 7-8 કિલોમીટર જેટલું હશે વધારે નહીં હોય. ઓ બાપા તારું સાહેબ 8 કિલોમીટર વગર તો 1 કિલોમીટર હેડવાના ફોફાઈ ઓય પેલા ગામમાં જાવ હોય તો એક તો એડી નહીં જાતા. તાન કોઈ ઘણું આગું નહીં ને અમે હું કહેતો તો હું તમે બધા તમે જઈએ ને મારો પગ દુખે બીજું કોઈ તમારું મેન કોમ છે યાર મારે તમે સમજતા નહીં વાતને. અરે પણ 8 કિલોમીટર એટલે હું કેવા કે ગામમાં જવાના ફોફાઈ મારતો તો રિક્ષા વિક્ષા કરવી તો રિક્ષા કરવી તો રિક્ષા કરી દો બીજું શું કઈ પૈસા કાઢતા હું તો કરું રિક્ષા. પૈસા તો બધાને કાઢવા પડે હું એકલો તો ના કાઢ કરું એટલે તમે આ તો છોકરા બોકરા પહેરાવાના પછી તો હું તો હા પાલી રહું એટલે આપણે હાલ છે હું તમારે જાય પૈસા કા ચિંતા કરો હું આને તું બહી રૂપિયા આલતો નહીં એ પણ પૈસા હાથમાં આવેલા લઈ જજે હાલ નહીં પૈસા લે કેમ કે આવું હવે ભાઈ બાબા છોકરા વરસાદી આવે એટલે હું મરી ભલા જાઉં મોકલ્યા પૈસા ફ્રી મિલી શું કરવાનું હું મરી જાઉં એટલે તું ખીચડી ખાવાની લે પૈસા પછી મારું અરે કરવા રિક્ષા બિક્ષા નહીં કરી તમે હેડો હેડીને અચ્છા બંધ કરો, બોલો. રિક્ષા કરી હેડો આ બધા બખાડા બંધ કરો ને હવે હેડો થોડું મોડું થાય પછી ટાઈમે પહોંચવાનું આપણે યાર. હાલો રિક્ષા થાય ને તો કરી દો ખરો ને હેડો તો ભાઈ એમ કરી લા લેડો. સાધન મશક કરી દે હવે કે જાવું હેડસી. હારું હેડો બૂટ નહીં પડે નહીં પડ્યા લાયા તા આ પેલી જાય આ તો કોઈ ઈંડા કઢાયા હતા ને કહું લઈ લેતી પણ ઈવાના લાયા ને મારે ના લાયા જો આ મહેમાન આવવાના કેટલા રહ્યા છે ઘર કઈ નો ફોન કર્યો ઘેર ને ઘેર હું બેહી રહ્યો ખેતરમાં ગયો નહીં ખેતરમાં ટ્રેક્ટર શેડવા આવવાનું તું વાટ જોઈને બેઠો હો ટ્રેક્ટર વાળાને ના પાડી હો આટલી કડા શેડીને આવતો રહ્યો હોત હું અરે હેડો ગુતાળો બે મહેમાન ફોન ઉપર ફોન કરી યાર. આવી જ છે મહેમાન એવો હમણાં આવો પુરમ ખાટલો લાવ ઉભા રહો. આવો ઓ વાહ આવો હા બસ મજાક છે તમારા પડતા મજાક છે બીજું કોઈ નહીં જોતું. બે મહેમાન બેહો બેહો અમે તો મારા છોકરો 2 જણા કરીએ એકલા રહેતા જ નહીં બેહો બેહો ફોન લાવો થોડા આટલો અમને લાવો. નજીક રાખો. બેહો. હમણાં બેહો તમે થોડા બેહો 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 સારું હેડો. છોકરા તું ના હોય તો જા પેલા વાળીને ચોકન આપણે હેડ હું તને બતાવી દઉં. શું કરવા એ તો કયો કે તમે શાંતિ બેહો કે યાર 2 મિનિટ. ના જતા આ હો આવી જતા આ જોઈ જા હા કુહુ આવ્યું બાપ બામ તો એટલે બધું લઈ રહ્યો હું તો બધું લઈ રહ્યો હા હું એ ત્યાં પાલી રહ્યો બોલ બધું તમાકુ બમાકુ બધું ઈંડા બેંડા ખાલી હુડવા નહીં તે હુડી પછી છૂટતો સારા હવે તો એટલું પટાઈ દેવાનું કોમ હાલે જોઈ જા હું તને શું કહું ચેકિંગ કા દોઢ ફૂટીએ છે આવડો સકડો છે તાન હું તાનનો એ જ જોઉં તાન હે આવડો ચોકો જેન ચોકો ચેવો લાગે તાર મી કહું છું છોકરા જેવું નહીં લાગતું ભાઈ બેટું છોકરા જો લાગવાની ઉંમર છે કે ચાણી થઈ જેની આટલી જકડી એમ કેવું હા આવડે દોઢ ફૂટીએ વધારે નહીં બી હા વેત ભર્યો દોઢ ફૂટે નાખી વેત ભર્યો કીધું હા તો 3 ફૂટે આઈ નહીં હોય બી તાન વેત ભર્યો વેત મન ને આપણું બર્થડે હા એવું લાગે મન તો ના આપણા આમ તો રાત લીધો યાર માતાના એવી પૂછે છે ને યાર પસ્તાઈ ગયો તો ખસ્તા ના છે યાર આ છોકરો પાછો જતો રહ્યો અને આ પાછા ચોક મને ના લાગે એ છોકરાને વાડી જોવા મેલ્યો. હું આલી જોવા હવે આપણે મોટા મોટા વાત કરો છોકરાનું કોમ એટલે વાડીએ ઈ તો વાડી બેસ નહીં કન ગમજી ઈ ફરજી કરે એટલે વાડી જોઈ જાય એટલા. અલા ઈરો ગોમમાં બોમમાં કોઈના વાદે જતો રે ના નકા મારે ઈકર તો હું હોય ને પછી એ તો તમે મારી છોકરાને બપડાને કેરમ કરો એ તો કશું ચોઈ નહીં જાય વાડીએ કદી તાપલી હજાર તો નહીં હું બધા ભલા જોડે એમ જૂઠું બોલો એટલે એમ શીખ હાલો એમ કહું છું મારવાની વાત નહીં કરતો યાર હું. મારતો તો નહીં આમ તો પાછો સમજાવું છે ફોને ભાવ આગળ મેલી ગયો ને માર હવે હાસી રાખું પછી બીજું એટલે વધુ નહીં રાખો હું કહેતો હતો તો બધું અવસર પટી ગયો. અવસર તો પડી ગયો પણ તમે કેમ લેટ પડ્યા એ આપણે યાર મેન વાત હતી એટલે હું કહું વધુ ને થોડા લેટ જઈએ તો આપણે તો ઘર જેવું સંબંધ છે. મેન વાત જે હતી ને આપણે એ કરીને હું કહું થોડા સાઈડમાં હેડો કહું હું કહું
આપણે જે મેન પેલી અદાની વાત હતી ને, હું તમારી વાત નહીં કરી ભાઈ. નહીં કરી ના તમને વાત કરું ને તો હા ડાયરેક્ટ તમારા આગળ વાતો કરવા માંડ્યા હતું પણ ગોળ ગોળ થઈ ગયો એમને. એટલે શું કહું, હવે પેલી છોડી છે ને હા મોટી તો બને દીધેલી છે, ઓહો પેલી નાની છે ને હા હાલ છોકરો પેલો વાડી બી આપણે બિલ્ડે ખરો હા એ છોકરો 12 પાસ કરી આરટીઆઈ બેઠા કરવા કે એટલે છોકરાનો તમારે છોડી અંગાર સંબંધની વાત આપણે જેની વચમાં કરી હતી ને હા એ આપણે નક્કી કરવાની છે. વાત નથી કરવાની પણ હું આમાં તો એમ કહું આપણે જે તમારા સંબંધી હોય કુટુંબ તમારા ભાઈ તો પછી હું આ જે વાત કરી દઉં એટલે ભાઈને તમારે કુટુંબ જે બી હોય કે ના હોય પણ હોય તો બોલાવજો બરોબર. મને તો બોલાવા જ પડી ને તને શું તમારા ભાઈ કોઈ વસી છે ને વો તો હું આપણે ઓન વાત કરીએ હવે બરોબર. મેન પોઈન્ટની વાત ઓન કરી દઈએ બરોબર, પછી છોકરાને બોલાવો કાં હાલ કરવી તો અમાર ભાઈ આવી તો ના ના હાલ આપણે વાત કરી દઈએ હા તે કરી દીધો બરોબર. પછી તમારા ભાઈને બોલાવીને તમારા ભાઈને બધા વાત કરી દો હા બરોબર. ચલો હું કહું જોઈતાભાઈ બોલો. કોનથી હા બોલો. આપણે આટલા આયા તમને મેં આ તો કઈ વાત જણાઈ નહીં. ના અમને ખબર જ નહીં. તો હું આ તો સબ પેલો અમારો સંબંધ ઘર જેવો હોય ને એટલે હું કહું તમારે ઓને છોડી છે ને જ્યાંની મોટી પૈણાઈ જ્યાંની છોડી છે ઓન એવું એમ તે વાત કરી મેલી મેં શું કીધું કોમ ના તું આ તો તારા લાયક વાત આવી ના ભગત. શું કહું તમારે જે છોકરો છે ને પેલો એના માટે સ્પેશિયલ વાત સારી મારા ને વ મુરગી શું ખાયું? તમારા માથાની તમારી મૂર્ખી શોખ બસ જૂઠું બોલો એટલા માટે જ લાયો તો હું એકન તમે દાડો બદલાનો છે જોઈતા દાડો બદલાનો છે. પણ હું કહું તો વાપરો મારી વાત. હા બોલો બોલો. ભાઈનો રાગ રાખજો પા. ના ના આમ ગલમલજી લાગતો. રાખ તો રાખવો પડશે. કમ્પ્લેટ એકદમ ઓકે એમ રાખો. કે વ્યવહાર કરવાનો મોટો લગ્ન કરવાનો તમારા છોકરાના આ હગાની વાત થઈ રહી છે તમે 100 રૂપિયા હાથમાં લે તમારે ઓકે કમ્પ્લેટ. 100 રૂપિયાની 500 રૂપિયા આલવાય હું તો તૈયાર થઈ જઉં. તેમ પહોંચવા જો તમારા રખથી 1000 આલો તો આલજો. હા એ તો કહો તો નહીં હું મારું હું કહું. હા ભગવાન અંગાર આપણે વાત કરી લે તમે બરોબર. તો વિવાહ ગળો ગળો મળ્યો હાથ બાથ જોડ્યા જે કહેવું કહીયો બરોબર. વિવાહ બનાવવાના હશે તમને યાર. પણ જો કોણથી મૂકો ખબર હે? એટલે કોણ ભાઈ? અરે વિવાહ છે તમારા વ્યસ્ત જેવડા સસરો વ્યસ્ત જેવડા તા હું એમ તો કહું તાણ તારું આવડી ચકડી હાઈટ છે શું કરવાનું? બસ છોકરા હારો જબર પડે જાડી ઉપાડી પટકવો છે ને ગાડે પટકશીએ. હા તાર જબ્બર મેળો આવ્યો. મેળવા આવી જા. ના ના હું જો તને શું કહું કુ સસરો તો વ્યસ્ત જેવડા પણ સુડી એવડી ના હોવાથી હું તો તને એ જ કહું તાણ એવડી સુડી જો તો પછી મારા હગવારી કરવું નહીં. કરાતું છે જે વ્યાજ ભરાઈ રહી ને વ્યાજ ભરી બહુ બાયડી આવે શું કરવાનું આપણે હાથમાં ગાલા તો ઈરી નેસી પડે શું કરવાનું તાણ લોસો પડશે પણ મારા હગું નહીં કરવું આવી. ના રખાય પછી આવી વ્યાજ ભરી આપણા ગામમાં આપણું જાય. તાની એક બે તાન કે આ દોઢ ફૂટની લાયા હો વાહ આ સસરો ની આકડો તો આબરૂ ના ઝઘડા ઉડી જાય ગોમમાં. તમને ખબર હે? વાહ એટલે કે પૂછી લે તો સુડી નું હું કહું તેમ તમે ગસરું બસરું કરો કોઈ કયો ખબર પડે. કશું તો અમે ખાલી હું કહેતો તો પૂતાન ચોજી તમારી સુડી એ તો નિહાળજી હાલ તો એવું એમ ઓહો તે છેલ્લા વાગે આવશે? એ તો કોણ હમણાં મોડા આવશે 5-6 વાગે. ઓહો વફલો હા થોડી તો આપણે જોયેલી છે શું નામ સુડી નું કહો? શર્મિલી. શર્મિલી નામ થોડી શરમ વાળી હા એટલે વફલો હું કહું સુડી બાપ બે એક જેવા ભેગા છે એક ક્વોલિટી છે ભયા. આપણે તો ખાલી સોળી વ્યાજ ભરી હોવી ના જોઈએ. બસ એ વાત હું કહું વફલો હા થોડી તમારી રૂપાળી હા અને રૂપિયો લેવાની કંકુની કન્યા છે તો ના ના તાણ યાર શું વાત હું કરો? કરાવું તમારે જેવું જેવું ના હોય. બીજી વાત છોડી દો મોબાઈલમાં તમને છોકરાનો ફોટો બતાવી દે બરોબર. હું તો માર બેટું મને લોક ખોલતા આવડતો ને એ તો છોકરાને હું ફોટો બતાવી દે બતાવ્યો નહીં હજી નહીં કીધું છોકરાને. હું કહું હવે તારા બેન વાત કરવી કરી લ્યો ને ચા પાણી કરાવો કરી લ્યો ને પાણી મંગાવો કહું હું આ તો ના કહેવાની યાર કે હું કહું પણ એ તો કહું હવે ઓકે કરવું હોય તો પાણી મંગાવી દો. હું કહું હા એ પણ રાખવું હોય ને તો પાણી મંગાવે એટલે ઓકે થઈ જાય. કોણી ટૂંકો પાડો પેલો લે કેટલા જો આયો આવો મહેમાનોને પાણી પર્યા રાવ બરો વાહ એટલે જોતા તું પી લે ને પછી
મને ખબર તને જેમ છે પણ તો જરા હું થોડી વાયરો બેમ હોય જીવડું પડી ગયું બે ગડી ગયો છે તું એવું છે તાન એટલે કેવું પડે કેવા તાને તો તું ચેક કર્યા વગર તારે હું પી પી એટલે કરી આપણે મહેમાન કે ત્યારે પાણી કયો ચેક કરવાનો હું કહું હા કઈ વાતચીત કરો હું છોકરાને બોલાવીને આવું ચોકડો છોકરો પેલી વાડીમાં છે ને ભાવ હોવે. છોકરાને કહેવું તો પડશે કે પણ ફોન એટલે પણ ફોને ફોન ભાઈ મેલી ગયો એટલે બોલાવે હું ફોન કરતો તો છોકરા બોકરો નહીં કરી ના જોડે તો ફોન કરજો કે ના ના ફોન હાલ બોલાવું તો આખું નહીં તો કેટલા હા એરી નજીક જ હા હો કઈ વાતચીત કરો વિહયંગા જે વાતચીત કરી ખેતી બેતી પૂછો બધું આમ એવું તો પૂછાય હો ના પૂછ્યું કેમ કે તમાકુ આવી છે તમાકુ કાઢા એ બધું પૂછો જે પૂછવું હોય અરે એમ જવા દે આપણે પૂછી લઈએ હેડો મોટી છોડીને ચો આગું ચો પહેણાય બધું પૂછે પૂછાય બધું એ જડાઈ બાદ એટલે બસ તે બે છે મોબાઈલ દેવું આમ મારો સુકુર દીવાના કિંગ હા નો નેણો લાડો રે કો